તો આ સાથે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ જે સમાચારો સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સતત બીજા દિવસે મોટો ઝટકો લાગ્યો છે। આ મોટા સમાચાર, પંચમહાલમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલોલ વિધાનસભાના આપના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે। ગત ચૂંટણીના ઉમેદવાર ભરત રાઠવાએ ધારણ કર્યો છે કેસરીયો ખેસ। આપના બેનર પર હાલોલમાં 23,000 મત મેળવ્યા હતા। ઘોઘંબામાં વિકસિત ભારત યાત્રા કાર્યક્રમ ભાજપમાં જોડાયા છે। સંવાદદાતા જયેન્દ્ર મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જયેન્દ્ર, આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ। બિલકુલ ધરા, જે પ્રમાણે આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો હતા અને જે વિધાનસભાના ઉમેદવારો હતા તે મોટાભાગે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તે જ પ્રમાણે સિલસિલો યથાવત રહ્યો છે અને પંચમહાલના હાલોલ બેઠકના જે વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ભરત રાઠવા, તેઓ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। જયદ્રથસિંહ પરમાર અને કુબેર ડિંડોરના હસ્તે તેઓએ વિધિવત રીતે કેસરિયા ધારણ કર્યા છે અને તેઓ આજરોજ ભાજપમાં જોડાયા છે। અત્રે ઉલ્લેખનીય છે ધરા કે જે ભરત રાઠવા છે આદિવાસી વિસ્તારના નેતા છે, યુવા નેતા છે અને તેમને વિધાનસભામાં પણ સારા એવા આદિવાસી મતો મેળવ્યા હતા આમ આદમી પાર્ટીમાં રહીને। જોકે હવે તેઓ ભાજપ સાથે આવી ગયા છે, એટલે કહી શકાય કે પંચમહાલ જિલ્લામાં જે આમ આદમી પાર્ટીનો મજબૂત ગઢ હતો તે હવે તૂટી ગયો છે અને એક રીતે જોવા જઈએ તો સમગ્ર હાલોલ જે છે તે આમ આદમી પાર્ટીથી મુક્ત થયું હોય તેવું એક રીતે કહી શકાય। તરા બિલકુલથી જયેન્દ્ર, આભાર આપનો તમામ જાણકારી માટે। તો હાલોલ વિધાનસભામાં આપના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે। ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ગત ચૂંટણીના ઉમેદવાર ભરત રાઠવાએ કેસરીયો ખેસ ધારણ કર્યો। એક કાર્યક્રમમાં ભાજપમાં જોડાઈ ગયા છે। એક બાદ એક આમ આદમી પાર્ટીને ફટકા પડી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણની સ્થિતિ જોવા મળી રહી છે। પંચમહાલમાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે। હાલોલ વિધાનસભાના આપના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે।